mankind will not improve. By the name of religion, by the name of religious books, and by the great authorities of religion. You can say them prophet. You can say them avatar purush. You can say them holy saint, sadhu, sant. માનવ જાત સુધરી શકે નહીં. એને ગમે તેટલું સમજાવો, નહીં સુધરે. ધર્મના નિયમો આપો, ધર્મનો આચાર આપો, ધાર્મિક વર્તન શીખવાડો, ધર્મશાસ્ત્રો કંઠસ્થ કરાવો, ધર્મ પુરુષો સાધુ સંતો મહંતો કામે લાગી જાઓ. જનતાના પરિચયમાં સત્સંગમાં સંપર્કમાં આવો. તો શું માનવ જાત સુધરી? સુધરી. ખુદ રામ હાજર હતા તોય મંથરા હતી કે નહીં? રામનો હક છીનવી લેવા. રામની જ પત્નીનું અપહરણ થયું હતું કે નહીં રામના સમયમાં? રામ અટકાઈ શક્યા? કૃષ્ણને મારી નાખવા એના મામા કામે લાગ્યા હતા કે નહીં? જરાસંઘ, શિશુપાલ, આવા બધા માણસો પાછળ પડ્યા માટે તો મથુરાથી દ્વારકા આવવું પડ્યું કૃષ્ણને. કૃષ્ણની વાત માની હતી શકુનીએ, દુર્યોધન, દુશાસનને. કૃષ્ણના સમયમાં ધૂર્ત રાષ્ટ્ર હતો કે નહીં? બધું જ ખોટું થયું. ભીષ્મ, દ્રોણ, પૃથ્વી પરના શ્રેષ્ઠ પુરુષોની હાજરીમાં દ્રૌપદીના કપડા ઉતર્યા. મહાભારતનું યુદ્ધ થયું. હજારો લાખો માણસો મરી ગયા કૃષ્ણની હાજરીમાં. સોનાની લંકા ખતમ. કુરુક્ષેત્રના મેદાનમાં થયેલા ભીષણ યુદ્ધને કારણે લાખો પત્નીઓ વિધવા થઈ, લાખો બાળકો અનાથ થયા. એ બધું એ વખતે થયું કે ના થયું? થયું કે નહીં? બદલાયો સમાજ? બદલાયો? કુરુક્ષેત્ર પરથી કશું કોઈ શીખ્યું? જીસસ કંઈક કહેવા ગયા તો ફાંસીના માંચડે ચડાવી દીધા. ક્રિશ્ચિયન હોવા છતાંય જર્મન, હિટલર 2 વિશ્વયુદ્ધ કરીને બરબાદ પૂરા વિશ્વને કર્યું કે ન કર્યું? ધર્મના નામે ઇસ્લામ અને ખ્રિસ્તીઓ 200 વર્ષ લડ્યા, એને પાછું ધર્મ યુદ્ધ કીધું. બુદ્ધ ને મહાવીર સુધારી શક્યા? વિવેકાનંદ, શંકરાચાર્ય
બદલી શકે હિન્દુ ધર્મને? સ્થાપવો જુદી વાત છે. કરી શક્યું કોઈ? હા, તો અત્યારે થોડાક બાપુઓ, થોડાક સંત, વર્ષો પહેલા લખાયેલા વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, કુરાન, બાઇબલ, આનાથી લોકો સુધરી જશે? ખાલી શાહીબાગ સંસ્થાએ 250 કરતા વધુ મંદિરો વિશ્વમાં બનાવ્યા. મંદિરો બનાવવાથી સમાજ બદલાઈ જશે? હજારો મહાત્માઓ કામે લાગી ગયા છે. રામાયણ, મહાભારત, ગીતા, શિવપુરાણ, શું બોલ્યા કરે. બદલાયો સમાજ? બદલાયો નથી. શાસ્ત્રથી બદલાતો નથી, સંતથી બદલાતો નથી, અવતાર પુરુષો આયા એનાથી બદલા. માનવી બદલવા, આ બધા નિષ્ફળ. એને બદલાવું જ નથી. જ્યાં સુધી માણસ જાગશે નહીં, પોતે વિચાર કરતો નહીં થાય, ત્યાં સુધી માનવ જાત બદલાવાની કોઈ શક્યતા નથી. કોઈ કાયદો નહીં રોકી શકે, સરકાર નહીં રોકી શકે, પોલીસ, લશ્કર રોકી શક્યું હોત તો કાશ્મીરમાં 28 જણા કાશ્મીર માણવા ગયા છે, એને ઢાળી દેત હિન્દુ છો કરીને. નહીં બદલાય. માણસે વિચારવું પડશે. વિચાર. આ ના થાય, આ ખોટું છે, અને આ થાય, આ સાચું છે. ત્યાં સુધી કશું જ માનવ જાત બદલાશે નહીં. હજારો પુસ્તકો હજી લખો, લાખો સંતો પેદા થાવ, માનવ પોતે ડિસાઇડ કરશે, નક્કી કરશે, તે સિવાય બદલાશે નહીં.